ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી કરતા બજુડ ગામના પાટિયા નજીકથી એક શખ્સને દેશી પિસ્તલ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ વિજયભાઈ શંભુભાઈ મેર ઉવ 32 રહે લુવારા તા ગારિયાધાર તરીકે થઈ છે. તેની પાસેથી અંદાજે 10,000 રૂપિયા કિંમતની એક ગેરકાયદેસર પિસ્તલ કબજે કરવામાં આવી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે હાથ ધરી હતી.